નમસ્કાર, રાજકોટ મિરરમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું. ખાસ કરી અત્યારે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એને ગણતરીના કલાકો જ હવે બાકી રહ્યા છે, ત્યારે રાજકીય સમીકરણો અત્યારે શું કહી રહ્યા છે તે અંગે આજે આપણે વાત કરવાના છીએ. અને આપણી સાથે અત્યારે જોડાયા છે ધનસુખભાઈ ભંડેરી, કે જેઓને અત્યારે હાલ જામનગર મહાનગરના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જેઓ રાજકોટના પૂર્વ મેયર છે, સાથે જ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ રહ્યા છે. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગરના તેઓ પૂર્વ ચેરમેન છે. જી ધનસુખભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે. રામ રામ. રામ રામ. જી ધનસુખભાઈ, આ ચૂંટણીમાં તમને જામનગર મહાનગરપાલિકાની જવાબદારી સોંપવામાં આવી છે. જામનગરનું ચિત્ર કેવું છે? જામનગર મહાનગર એક કૂદકે ને ભૂસતે વસ્તુ શહેર છે. વિકાસની દૃષ્ટિએ ખૂબ સારો ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ખૂબ મોટી ફેક્ટરીઓ પણ ઇન્ડસ્ટ્રીઝ પણ ત્યાં જામનગરમાં છે અને વિકાસ કામોની દૃષ્ટિથી હરણફાળ ભરતું શહેર છે. અને ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન છે, MP પણ અમારા છે, MLA પણ અમારા છે અને પાર્ટીનું સંગઠન પણ ખૂબ સારી રીતે બધા સાથે મળીને કામ કરી રહ્યા છે. ત્યારે આ વખતની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ફરી જામનગર મહાનગરમાં કોર્પોરેશનમાં સત્તામાં આવશે. જામનગરી જનતાનો પ્રેમ મળ્યો છે અને ફરી મળવાનો છે વિશ્વાસ સાથે. સૌએ ખૂબ સારી રીતે અમારા MP શ્રી પૂનમબેન માડમ, પછી મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, પ્રમુખ બીનાબેન કોઠારી, વિજયસિંહ અમારા મહામંત્રીશ્રી, પછી મૃગેશભાઈ, ભાવેશભાઈ, સૌ આગેવાનશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સાથે મળીને ખૂબ સારી જહેમત ઉઠાવી છે. અને સવિશેષ રીતે જે કુલ 16 વોર્ડ છે, 64 સીટ છે. ગઈ વખતે અમને 50 સીટો હતી, એમાં અમારો વધારો કરશું અને વધારે સીટો સાથે ભારતીય જનતા પાર્ટીનું કમળ જામનગરની જનતાને આપશે. અને આપના માધ્યમથી પણ કહેવા માગું છું, આવો સાથે મળીને એક જાનદાર, શાનદાર અને જાજરમાન જામનગર બનાવવાનો અમે સંકલ્પ લીધો છે, એમાં સહયોગ મળે. જી ધનસુખભાઈ, રાજકોટ શહેર ભાજપનું સુકાન આપે સુપેરે નિભાવ્યું છે, ત્યારે વર્તમાન મનપાની જે ચૂંટણી છે એમાં પક્ષના પુનઃ શાસન માટે કેવો આશાવાદ છે અને કયા કારણો? ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં, મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી અને અલગ અલગ મેં જવાબદારી નિભાવી છે. એ યુવા મોરચાનો કાર્યકર્તા હોય, વિદ્યાર્થી મોરચો, કે મહાનગરના ભાજપના અધ્યક્ષ તરીકે 2 ટર્મ, કે રાજકોટના મેયર તરીકે, રાજકોટના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પાર્ટીએ ખૂબ મોટી જવાબદારીઓ વખતો વખત આપી છે. અને રાજકોટ અને ભાજપ એક સિક્કાની 2 બાજુ છે. સારી રીતે એમ કહું તો કે વિકાસની વણથંભી યાત્રા રાજકોટમાં સતત ચાલી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટથી જીવનની પહેલી ચૂંટણી લડ્યા છે. રાજકોટ પર એમને પ્રેમ છે. કેશુભાઈ પટેલ પણ મુખ્યમંત્રી રાજકોટના, વજુભાઈ વાળા સાહેબ, પછી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ રાજકોટના. અને પાર્ટીની દ્રષ્ટિથી પણ ખૂબ, આજ સાંસદ પણ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ માનનીય પરસોત્તમભાઈ રૂપાલાજી છે. અમારા ધારાસભ્યો, કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. જે અમારો ચીમનભાઈ શુક્લ, અરવિંદભાઈ મણિયાર એક રાજકોટનો ગઢ રહ્યો છે જનસંઘ ટાઈમમાં. દીપકના નિશાનથી ચીમન કાકા રાજકોટમાં આખા ગુજરાતમાં જ્યારે 2 સીટ હતી ત્યારે 1 સીટ અમારી આવેલી. સંઘ પરિવારનું પણ મોટું કામ છે. ત્યારે તમામ રીતે રાજકોટ કોર્પોરેશનનો ઇતિહાસ પણ જુઓ કે વખતો વખત ભારતીય જનતા પાર્ટીની સરસાઈ વધી છે. એકવાર તો એવો હતો કે જ્યારે હું પ્રમુખે હતો, 1 જ સીટ હમખાવાપુરથી કોંગ્રેસની આવી હતી. આ ઇતિહાસ છે. ગઈ વખતે પણ 4 જ સીટ, 1 જ વોર્ડ જીત્યું હતું, 15 નંબર. આ વખતે અમે રેકોર્ડ બ્રેક કરવા જઈ રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી સાથે રાજકોટની જનતાનો પ્રેમ રહ્યો છે. અને હજી પણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પૂરી ટીમ આખા ગુજરાતમાં કામ કરે છે. એમનું પણ અમને ખૂબ સહયોગ મળ્યો છે રાજકોટ કોર્પોરેશનના કામો કે પાર્ટીના સ્ટેન્ડગન માટે. ત્યારે વિશ્વાસ છે કે રાજકોટની જનતા ફરી કમળ પર વિશ્વાસ દર્શાવશે. જે આંબા આંબલી બતાવનારી પાર્ટીઓ છે, ખાલી ચૂંટણીલક્ષી પાર્ટીઓ છે, છાસવારે 5 વર્ષ કોઈ ચિંતા નથી કરતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો અમારો બૂથનો કાર્યકર્તા, શેરીનો કાર્યકર્તા હંમેશા 365 દિવસ સ્ટેન્ડ બાય પ્રજા માટે રહે છે. કોર્પોરેટર હશે, સંગઠનના આગેવાનો હશે, ખૂબ મહેનત કરી રહ્યા છે. ચૂંટણી તો એક પ્રક્રિયા છે, 2 વર્ષે પછી પાછી ધારાસભા આવશે, પછી લોકસભા, પણ અમારા પાર્ટીની એક
સિસ્ટમ છે, કાર્ય કરવાની એક પદ્ધતિ કે લોકો વચ્ચે રહેવું, એમના સુખ દુઃખમાં રહેવું. પ્રશ્નો તો રહેવાના, પણ પ્રશ્નોના નિરાકરણ માટે પણ અમારી ટીમ સક્ષમ છે. અને સંપૂર્ણપણે જોઈએ તો ફરી ભારતીય જનતા પાર્ટીનું કમળ 28 તારીખે જ્યારે પરિણામ આવવાનું છે, પૂર્ણપણે રાજકોટમાં ખીલવાનું છે. જી ધનસુખભાઈ, સૌરાષ્ટ્રના અલગ જિલ્લાના તમે પ્રભારી રહ્યા છો, ભાજપનું ચિત્ર કેવું દેખાય છે? સૌરાષ્ટ્રના પણ વર્ષોથી હું 1982થી ભારતીય જનતા પાર્ટી સાથે અમદાવાદ અને પછી અહીંયા 88માં હું અલગ અલગ પાર્ટીએ ખૂબ જવાબદારી આપી છે. તો આજે સૌરાષ્ટ્રના ગ્રામ્ય જિલ્લા અને મહાનગરની અંદર જુનાગઢ મહાનગરની ચૂંટણી નથી, પણ રાજકોટ, જામનગર, ભાવનગર અને નવા 2 મહાનગર બન્યા, એટલે કે મોરબી અને પોરબંદર. આ 5 મહાનગર. છઠ્ઠામાં જુનાગઢમાં નથી ચૂંટણી, પણ ભાવનગરમાં પણ સારી સ્થિતિ છે. ગઈ વખત કરતાં વધારે સીટો આવશે. જામનગર તો હું પોતે જોયું છે પ્રભારી તરીકે. રાજકોટ પણ સ્થાનિક રીતે, અને મોરબી પણ એક ઔદ્યોગિક શહેર, ગુજરાતનું સારામાં સારું ઔદ્યોગિક સ્પોટ જો હોય તો મોરબી છે. એ ખૂબ મોટા બિઝનેસ, દેશ વિદેશ સાથે ધબકતું શહેર છે. આજ મહાનગરપાલિકા બન્યું છે, એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે. અને પોરબંદર, જ્યાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો છે, એમનું બાળપણ પણ વીત્યું છે, રાજકોટ પણ વીત્યું છે. અને આ પોરબંદર ખરેખર દરિયાઈ સમુદ્ર સાગર સાથે આવેલું છે. બિઝનેસમાં પણ ખૂબ સારું છે, અલગ અલગ બિઝનેસમાં. અને આજે નગરપાલિકામાં પણ ખૂબ ડેવલપમેન્ટ થયું છે ત્યાંના અમારી ટીમે. મહાનગરપાલિકામાં પણ આજે પહેલીવાર ચૂંટણી લડી રહ્યું છે, તો મહાનગરમાં પણ સારી રીતે આવશે. હવે ગ્રામ્ય જિલ્લા રહ્યો તો જિલ્લા પંચાયતો મોટાભાગની ગઈ વખતે હતી, અમે જાળવીને અમરેલી હશે, જામનગર ગ્રામ્ય હશે, સુરેન્દ્રનગર હશે, કે પછી રાજકોટ હશે, મોરબી ગ્રામ્ય હશે, જુનાગઢ ગ્રામ્ય છે, પછી બોટાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય, આ બધી જિલ્લા પંચાયતો પર ચૂંટણી થઈ રહી છે, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ. કારણ કે ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે 7.25 વર્ષ સરકારે પાર્ટી અમને જવાબદારી આપી. આખા જોયું છે મેં કે નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું ખમણ ખીલું. અમે સિમ્બોલ સાથે વર્ષોથી લડીએ છીએ, બીજી પાર્ટીઓ લડતા નથી, આ વખતે લડી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ સાચા અર્થમાં અમારી રાજ્યની સરકારના માધ્યમથી, અગાઉ કેશુભાઈ પટેલની સરકાર હતી તો ગોકુળિયા ગ્રામ યોજના, માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમરસ ગામ આપીને ચૂંટણી ન થાય ગ્રામ પંચાયતની, તો એક ગામને વધારાની ગ્રાન્ટો આપી. અને આજે વડાપ્રધાન પછી સીધી આઝાદી પછી પહેલીવાર ગ્રામ પંચાયતના ખાતામાં સીધી ગામડાના વિકાસ માટે મોદી સાહેબ કેન્દ્રની ગ્રાન્ટ આપી રહ્યા છે. પછી આનંદીબેન પટેલના સમયમાં પણ ગામને આગળ વધાર્યું, વિજયભાઈ રૂપાણીની સરકારના, આજ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં પણ ગામડાને ઔદ્યોગિક રીતે ક્યાંક બહાર ન જવું પડે ગામડાવાસીઓ, એમાં પણ નાના મોટા રોજગારી, સિંચાઈનું પાણી, પીવાનું પાણી સૌ સવલત આપી રહ્યા છે. ત્યારે સૌએ સાથે મળીને અમારી ગ્રામ્ય જનતા સાથે ભાજપના આગેવાનો ખૂબ મોટા પ્રમાણમાં જોડાયેલા છે, બધા સંસદ સભ્યો, ધારાસભ્યો, પાર્ટીના આગેવાનો. તો મને વિશ્વાસ છે સૌરાષ્ટ્રમાં મહાનગરપાલિકા હશે, નગરપાલિકા હશે, અને ગ્રામ પંચાયતની અંદર લેવી, ગામડામાં તો તાલુકા પંચાયત, જિલ્લામાં પણ બધી જ જિલ્લા પંચાયતો, બધી જ તાલુકા પંચાયતો ગઈ વખત કરતાં સીટો વધશે. જી ધનસુખભાઈ, ખાસ કરી અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનું વર્ષો સુધી ચેરમેન પદ તમે નિભાવ્યું છે. તમે ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકા, મહાનગરપાલિકાનો પ્રવાસ કર્યો છે. હાલની વર્તમાન જે જિલ્લાઓની પક્ષની વર્તમાનની જે પરિસ્થિતિ છે ચૂંટણીને લઈને, કેવી લાગે છે? ફાઇનાન્સ બોર્ડના ચેરમેનને કારણે અર્બન સેક્ટર, શહેરી વિકાસની જે આ બોર્ડ આવતું હતું, અને 8 મહાનગર હતા, બીજા અત્યારે વધ્યા છે 15 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાઓ. તો આ શહેરી સેક્ટરમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે એમણે પહેલીવાર 2005-6માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરી. એ નીચે નગરપાલિકા અને મહાનગરપાલિકાનો રાજ્ય સરકારની ગ્રાન્ટ, નહીંતર ક્યારે રાજ્ય સરકારની ગ્રાન્ટ મહાનગર કે નગરપાલિકાને નહોતી મળતી, પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ નીચે અને ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી ગ્રાન્ટો આપવામાં આવ્યું. અને હમણાં જ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, ભાજપની સરકારે ફરી આગામી 20 વર્ષ પત્યા 25-26માં, તો આવનારા વર્ષો માટે પણ એ યોજના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ફરી ચાલુ રાખી છે. યરલી 8,000 કરોડનું ફંડ હતું આ ફાઇનાન્સ બોર્ડનું.
ખૂબ મોટા પ્રમાણમાં રાજ્ય સરકારની ગ્રાન્ટ આવતા હતા અને દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી અર્બન સેક્ટરમાં ડેવલપમેન્ટ માટે દેશભરના 100 સ્માર્ટ સિટી નક્કી કર્યા છે. નગરપાલિકાઓને પણ ડેવલપમેન્ટ માટે અલગથી એક ગ્રાન્ટ એમાં ગુજરાતના બધા જ મહાનગરો સ્માર્ટ સિટીમાં લીધા છે અલગ અલગ પ્રોજેક્ટમાં. તો સ્માર્ટ સિટીના કન્સેપ્ટથી જ્યારે કેન્દ્રની મોદી સાહેબની ભાજપની કમળની સરકાર શહેરોના વિકાસ માટે કરી રહી છે એમ ગુજરાતને પણ મોટું પ્રાધાન્ય આપી રહ્યા છે. નગરોનો પણ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે સરકારની રીતે અને સ્થાનિક સ્વરાજ અમારી લોકલ બોડી સૌ સાથે મળીને વિકાસની કામો લોકો સુધી જનજન સુધી પહોંચે, પ્રજાજન સુધી પહોંચે એની સતત ચિંતા કરી છે. પછી રોડ હશે, પીવાનું પાણી હશે, ભૂગર્ભ ગટર હશે, બગીચા બનાવવાના હશે, આરોગ્ય કેન્દ્ર બનાવવાનું હશે, કચરા નિકાલ કરવાની વાત હશે, સ્કૂલ બનાવવાની વાત હશે, રોડ રસ્તા લાઇટ પાણી લોકોને શું જોઈ આ જ સ્થિતિ. અને શિક્ષણની સ્કૂલો, હેલ્થ સેન્ટરો પણ સરસ. રાજકોટમાં હું જ્યારે મેયર હતો એ કન્સેપ્ટ આપ્યો કે દરેક વોર્ડમાં એક આરોગ્ય કેન્દ્ર બનવું જોઈએ અને ખાલી એક ડૉક્ટર નહીં પણ લેબોરેટરી અને બધું નોમિનલ ચાર્જમાં અને ફ્રી. આવું બધે ગુજરાતમાં રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની અમારી ભાજપની બોડીઓ કરી રહી છે. તો નગરપાલિકા મહાનગરપાલિકામાં પણ સુંદર દેખાવ થશે અને આમે 8 મહાનગર ભાજપ છે જ. તો આ દ્રષ્ટિથી ગયા વખત કરતાં જીતનો રેશિયો વધવાનો છે. સામેની પાર્ટીનો હારનો રેશિયો પણ વધશે તો જ ભાજપનો જીતનો રેશિયો વધે. કોંગ્રેસના અન્ય પાર્ટીઓ લડી રહી છે એમની વાત કરતા હશે પણ ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાતમાં 10,000 પદો ઉપર ચૂંટણી થઈ રહી છે. 10,000 એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાને એ રીતે 10,000 ભાજપના ઉમેદવારો છે. કોંગ્રેસને કે અન્ય પાર્ટીને ઉમેદવારો પૂરતા નથી મળ્યા. અમારી પહેલીવાર આઝાદી પછી માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં પાર્ટી ચૂંટણી લડી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં 742 કરતાં વધારે સીટો ગુજરાતમાં બધા સેક્ટરની થઈને રેકોર્ડ બ્રેક બિનહરીફ થઈ છે. આ ઇતિહાસ છે. અગાઉ 250-300 સીટો બિનહરીફ અમારી. આ વખતે ડબલ ઉપર 742 જેવી સીટો ભાજપ કમળ ચૂંટણી પહેલાં જીતી ગયો. એટલે ત્યાં કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ ઉમેદવાર જ નથી મૂકી શકી. તમે એનાથી કલ્પના કરી શકો કે લોકોનો રૂખ, પ્રજાજનનો મન ભાજપ સાથે, કમળ સાથે, દેશની મોદી સાહેબની સરકાર સાથે, ગુજરાત સરકાર અને પાર્ટી સાથે છે. એટલે ગુજરાતભરમાં પણ કેસરીયું વાતાવરણ ખીલવાનું છે અને ચૂંટણી પહેલાં જ 742 સીટ બિનહરીફ ને 10,000 સીટોમાંથી મહત્તમ 85% જેટલી સીટો અમે જીતશું એવો મને વિશ્વાસ છે. જી ધનસુખભાઈ, ખાસ કરી રાજકોટ મનપાનું સુકાન તમે સંભાળ્યું છે, મહાનગરનું સુકાન સંભાળ્યું છે, ત્યારે હાલની વર્તમાન પરિસ્થિતિમાં જે પક્ષના કાર્યકરો છે કંઈક છાના ખૂણે કંઈક અસંતોષ છે, તમારું શું માનવું છે? શહેર ભાજપ પ્રમુખ તરીકે 2003થી 6માં, પછી 2005થી 8માં મેયર તરીકે, ફરી પાછો 2009થી 2013માં મહાનગરના ભાજપના અધ્યક્ષ તરીકે અલગ અલગ 2000ની સાલથી પ્રભારી આ તે અને આજે કન્ટિન્યુ પ્રભારી પણ છું. પાર્ટીએ જવાબદારીઓ આપી છે. રાજકોટનો મારો અનુભવ છે કે કાર્યકર્તાઓ અધિકાર છે સૌને અપેક્ષા રાખવાનો. કાર્યકર્તા તરીકે એટલા માટે કે વર્ષોથી કામ કરતા હોય છે. એ પછી જૂનો કાર્યકર્તા હશે કે હમણાં આવેલા કાર્યકર્તા, પણ એને એ હોય કે મારે ચૂંટણીમાં લડવાની ઈચ્છા છે, હોઈ શકે લડવાની ઈચ્છા અને અપેક્ષા રાખવી જ જોઈએ. કાર્યકર્તાએ લાલસા જાગે છે ત્યારે એ બીજાને નકારાત્મક લઈ જાય છે અને પોતાનું પણ પતન થાય છે એવું મારું માનવું છે. ત્યારે પોઝિટિવ રીતે કાર્યકર્તા મિત્રો કામ કરતા હોય છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આ વખતે રાજકોટમાં ટિકિટો માટે દાવેદારી થઈ હતી ભાઈઓ બહેનોમાં અને અમારી પાસે 18 વોર્ડ છે, 72 સીટ છે. એક સીટ ઉપર એટલે 50% પાછું મહિલા રિઝર્વેશન છે, એમાંય પાછું ઓબીસી SC ST રિઝર્વેશન છે. એટલે સામાન્ય આમ કરીને જોઈએ તો 72 સીટમાં જ સમાવેશ કરવાનો હતો. તો ઘણી જગ્યાએ કાર્યકર્તા મિત્રો એને લાગ્યું છે કે હું યોગ્ય છું, એ એમની દ્રષ્ટિથી જોતા હશે, પણ પાર્ટી પરિપ્રેક્ષમાં સૌ સામૂહિક નિર્ણય કરતા હોય છે. રાજકોટની દ્રષ્ટિએ કે ગુજરાતમાં કોઈ પણ જિલ્લા યુનિટ, મહાનગર યુનિટ સાથે બેસીને કરતો હોય છે અને પછી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ એ નામો રજૂ કરતો હોય છે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એ નામોને મંજૂરી મારતો હોય છે. પણ અપેક્ષાઓ ખૂબ હતી કાર્યકર્તાઓને અને રાખવી જોઈએ. ક્યાંક ક્યાંક અમને લાગ્યું છે કે કાર્યકર્તાઓના મનમાં થોડું રહ્યું છે, પણ એને સમજાવી
ભારતીય જનતા પાર્ટીની એક ખૂબી છે અન્ય પાર્ટી કરતાં. જી આ ચૂંટણી શરૂ થાય, બધી પ્રોસેસ હોય ઉમેદવારીની, ત્યાં સુધી ઓકે બધા માગે, પણ જેવા ઉમેદવારના નામ જાહેર થઈ જાય જી પછી જે ઉમેદવાર છે એમાં જ હું છું, હમ હમ એ પછી લોકસભા માટે માગનાર હોય જી કે ધારાસભા માટે કે કોર્પોરેશન માટે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માટે લડનાર લોકો, એ પછી લડનાર જે છે અભાઈ, એમાં જ અમે સૌ સમાયેલા છે. એ ભાવથી ભાજપનો કાર્યકર્તા કામે લાગી ગયો હોય છે અને ઉમેદવાર કરતાં વધારે ચિંતા સંગઠનના અને ચૂંટાયેલા અગાઉના મિત્રો કરતા હોય છે. ત્યારે આ નાની મોટી વસ્તુઓ દેખાવામાં આવી છે, પણ આજે ખૂબ સારું વાતાવરણ સાથે સૌ કામે લાગી ગયા છે અને 72 ઉમેદવારમાં જ રાજકોટ ભાજપના આશરે 10,000 કરતાં વધારે કાર્યકર્તાઓ, એનાથી વધારે સંખ્યામાં લોકો વચ્ચે જઈને ઘર ઘર સુધી ભાજપની વાત, ઉમેદવારની વાત, સરકારની વાત અને પાર્ટીની વાત પહોંચાડી છે. એટલે 72 સીટમાંથી મહત્તમ સીટો ગઈ વખત કરતાં વધારે સીટો ભાજપની આવશે, અમને વિશ્વાસ છે. જી ધનસુખભાઈ, આ વખતે આપ એટલે કે આમ આદમી પાર્ટી છે મહાનગરપાલિકામાં પ્રવેશ નિશ્ચય છે એવી ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું આ જે ચૂંટણી પરિણામ છે એમાં કેવો દેખાવ રહેશે, તમે શું માનો છો? સૌ દેશની પાર્ટીઓ છે પોલિટિકલ પોતાના એજન્ડા સાથે કામ કરતા હોય છે. જી વિપક્ષમાં કોંગ્રેસને અન્ય કેટલી પાર્ટીઓ છે હમ હમ અને હજી નવી પાર્ટી થતી રહેવાની છે. આ લોકશાહીની એક પ્રક્રિયા છે. ભારતીય જનતા પાર્ટી એક 2 કમળમાંથી લોકસભામાં ખીલીને આજે 300 ઉપરના કમળો સાથે દેશનું સુકાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 14માં પછી 19 અને પાછું ત્રીજી વાર આ લાગલેગાટ સંભાળ્યું છે. ગુજરાતમાં પણ વર્ષોથી કેશુભાઈ પટેલથી લઈને નરેન્દ્રભાઈ, આનંદીબેન, વિજયભાઈ રૂપાણી, હવે ભૂપેન્દ્રભાઈ ને હજી પણ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેવાની છે. ત્યારે કોર્પોરેશનોમાં પણ અનેક પાર્ટીઓ લડે છે. જી એમને લોકશાહીમાં સૌને લડવાનો અધિકાર છે અને પોતાની વાત રજૂ કરે, પણ જ્યારે પરિણામ આવશે 28 તારીખે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કમળનો ગ્રાફ ગઈ વખત કરતાં વધુને વધુ ઊંચો હશે. બીજી પાર્ટીને જે સીટો તો મેળવવાની દૂર રહી, પણ મતદાન થઈને એમાં જે રેશિયો જનાધાર મળે એનો રેશિયો પણ નીચો જવાનો છે અન્ય પાર્ટીઓનો, અને મતપેટી સુધી પહોંચે છે. મતપેટીમાં જ્યારે મત નાખે છે ત્યારે વિચાર કરતો હોય છે, આપને લાગતું હોય છે પણ મતદાર ખૂબ સમજુ છે, મત દેવા જાય તે પહેલાં જ નક્કી કરી લીધું હોય છે કે મારે વિકાસ સાથે મત દેવો છે ને એટલે પછી કમળ અને જોતા હોય છે. ને કમળ તો લક્ષ્મીજીનું પ્રતીક છે, વાહક છે. તો જ્યારથી કમળની ગુજરાત પર લોકોએ પ્રેમ આપ્યો ત્યારથી ગુજરાત સમૃદ્ધ થયું છે. આપણે સૌ સાથે મળીને એ વિચારમાં અન્ય પાર્ટીઓનો હાર નક્કી છે. એનો જનાધારમાં પણ રેશિયોમાં પણ ગઈ વખત કરતાં ઓછા મતો મળશે, મને એવું લાગે છે. તો ભારતીય જનતા પાર્ટી કમળ ગઈ વખત કરતાં જનાધારની ટકાવારી વધવાની છે. કોંગ્રેસના અન્ય પાર્ટીઓની ટકાવારી નીચે જશે અને ભાજપના તમામ ઉમેદવારો સારી બહુમતીથી જીતશે. જી ધનસુખભાઈ, ભારતીય જનતા પાર્ટી અત્યારે લોકો વચ્ચે જઈ રહી છે, કયા મુદ્દાઓને લઈ તમે લોકોને અપીલ કરી રહ્યા છો? સારું તમે સવાલ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી એ કેન્દ્રની સરકાર, ગુજરાતની સરકાર અને પાર્ટીના માધ્યમથી અનેકવિધ અમારી ઉપલબ્ધિઓ છે અને લોકો વચ્ચે અમે એના આધારે જઈ રહ્યા છીએ. દેશમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર પહેલી ટર્મ કોંગ્રેસના ખાડાઓ બુરવામાં ગઈ, અનેકવિધ ભ્રષ્ટાચારો કોંગ્રેસ કર્યા હતા, જમીન ઉપર ભ્રષ્ટાચાર કર્યા હતા, હવામાં 2G 4G 3G ભ્રષ્ટાચાર, અને જમીન નીચે એટલે કે કોલસામાં પણ કોંગ્રેસના મિત્રો ભ્રષ્ટાચાર કર્યા અને જેલમાં ગયા હતા. બીજા ટર્મની અંદર મોદી સાહેબે જે ચૂંટણી વચનો અમે ભારતીય જનતા પાર્ટી આપ્યા હતા મેનિફેસ્ટોમાં, 500 વર્ષની આસ્થાનું પ્રતીક, અનેકવિધ લોકોએ જેના માટે જીવન ગુમાવ્યું છે કે રામ મંદિર નિર્માણની વાત, એ રામલલ્લાના જન્મસ્થાન અયોધ્યામાં એ જગ્યા ઉપર જ સૌને સુમેળભરા વાતાવરણમાં રામ મંદિર નિર્માણ કરીને દેખાડ્યું. ભૂમિપૂજન પણ મોદી સાહેબની હાજરીમાં, સાધુ સંતોની હાજરીમાં, અને એમને લોકોને અર્પણ પણ મોદી સાહેબ અને સાધુ સંતોની. આ રામ મંદિર ભવ્ય નિર્માણ 500 વર્ષ જૂનો એક આસ્થાનું આજે અમે કરીને દેખાડ્યું છે સૌને સાથે રાખીને. એવું જ જમ્મુ કાશ્મીર અવિભાજ્ય અંગ છે ભારતનું. અમે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે પણ પોતાના જીવની આહુતિ ત્યાં કાશ્મીર પ્રશ્ને આપી છે. આ અમારા પાર્ટીનો જનસંઘ અને ભાજપનો ઇતિહાસ છે.
તો દર વખતે અમે કહેતા 370 કલમ હટાવશું અને 35 કલમ હટાવશું. દેશમાં દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા ના નારા સાથે અમે વાત કરતા હતા. અને મોદી સાહેબ વડાપ્રધાન તરીકે અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે 370 કલમ હટાવી, 35 કલમ હટાવી. અને ત્યારે અન્ય પાર્ટીના લોકો, એ કાશ્મીરી પાર્ટી હશે કે દેશની પાર્ટીઓ, કહેતા હતા કે તમે નિર્ણય કરશો, ખાલી વાત કરો ત્યાં નહીં, નિર્ણય કરશો તો અમે દેશમાં લોહીની નદીઓ વહેશે. નિર્ણય કર્યો, લોકોને સાથે લીધા, લોહીની નદીઓને એક લોહીનું ટીપું પણ ન વહ્યું અને લોકોનો સહયોગ મળ્યો. એટલી સારી રીતે આ 370 કલમ હટાવીને આ વ્યવસ્થા જમ્મુ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે સાબિત કર્યું મોદી સાહેબ અમિતભાઈએ. 3 તલાકની વાત છે મુસ્લિમ બહેનો માટે, ખૂબ શોષણ થતું હતું, એ પણ અમે પૂરું કર્યું. સમાજ સિવિલ કોડની વાત છે, સૌને સરખો ન્યાય, એ પણ અમે કર્યું. આવાસ આપવાનું, ગરીબ અને મધ્ય વર્ગના લોકોને ઘરનું ઘર મળે, ફળિયામાં નળ હોય અને છોકરા લાઇનસર હોય, આ સપનું હોય છે. તો પ્રધાનમંત્રીશ્રીએ અને રાજ્યના સહયોગથી મોટા પ્રમાણમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી ઘર આપ્યું. ખૂબ સસ્તામાં જમીનનો ભાવ તો અમે નથી ગણતા. કોરોનાના કપરા કાળમાં દુનિયામાં ખૂબ મુશ્કેલી હતી, હાહાકાર થઈ ગયો હતો. રસી નહોતી, ફૂડ નહોતું, જમવાનું રાશન નહોતું. ત્યારે 120 દેશોમાં ભારતે વડાપ્રધાનશ્રીએ વાત કરીને 120 દેશમાં કોરોનાના કપરા કાળમાં દવાઓ આપી. કુટુંબની વાત કરીએ છીએ, વિશ્વ આપણું કુટુંબ છે, ભાવથી મદદ કરી. કોરોનાના કપરા કાળમાં વેક્સિન તમામ લોકોને મફતમાં આપી અને એમનો જાન બચાવ્યું. ગરીબ લોકો માટે પ્રધાનમંત્રી અન્નદાતા યોજના શરૂ કરી. કોરોનામાં ફ્રી રાશન, 5 કિલો ઘઉં, ચોખા, અનાજ બધું આપ્યું અને હજી યોજના ચાલુ છે. તો કોરોનાના કાળમાંથી ઉદ્યોગોને પણ બેઠા રાખ્યા, ચાલુ રાખ્યું અને ગરીબ લોકોને મદદ કરીને એમનું પણ જીવન જીવી શકે એ દિશામાં મદદ કરી. ઉજાલા યોજના, ગામડામાં અને શહેરી ગરીબ મધ્ય વર્ગમાં બહેનો પહેલાં ચૂલાથી ગેસ પ્રગટાવતા હતા, તો એમાંથી એમને ગંભીર બીમારી થતી હતી. ભાજપની સરકાર, મોદી સાહેબે નક્કી કર્યું કે એમને ગેસ આપશું, ફ્રી ગેસ. આશરે 11 કરોડ જેટલા બહેનોને આ ગેસના કનેક્શન આપ્યા. ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, આ બંનેના માધ્યમથી. પછી જ્યોતિગ્રામ યોજના, જેમ અહીંયા મુખ્યમંત્રી હતા, 24 કલાક 3 પેજ 18,000 ગામડામાં લાઇટ, એમ આ યોજના આખા દેશભરમાં કરીને મોટા પ્રમાણમાં ગામડાઓમાં પણ વાળુટાણે લાઇટ, ખાલી નહીં દિવસમાં પણ લાઇટ રહે એની વ્યવસ્થા કરી. મોટા પ્રમાણમાં 6 લેન 4 લેન હાઈવે નિર્માણ, સડક નિર્માણનું કામ કરીને દેશના અન્ય શહેરથી મોટા શહેરો વચ્ચે ને ગામડાઓનું નેટવર્કિંગ કર્યું. આવી અનેકવિધ યોજનાઓ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજનાના માધ્યમથી, મુદ્રા બેંકના માધ્યમથી યુવાનોને રોજગારી મળે અને એમાં કોઈ ગેરંટેડ નહીં. મોદી સાહેબ સીધા, એટલે કે સરકાર ગેરંટેડ અને સીધી લોન મળી જાય અને યુવાઓ પોતાનો ધંધો શરૂ કરી શકે. આવી અનેકવિધ યોજનાનો માધ્યમથી ખૂબ મોટા પ્રમાણમાં લોકોને મદદ કરી. કિસાનો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પહેલીવાર વર્ષે 75,000 કરોડ જેટલું બજેટ ખેડૂતોના સીધા ખાતામાં જાય છે. દેશના ખેડૂતોમાં વર્ષમાં 3 વાર 2,000 કરીને એ પણ યોજના હજી ચાલુ છે. ખાતરમાં સબસિડી, કાયમી ખાતર મળી જાય. વીજળીમાં સબસિડી, ગામડા શહેરોમાં વીજળીનો રેટ નથી વધાર્યો. પીવાનું પાણી, નલ સે જલ, દરેક ઘરમાં નળ હોય એની યોજના શરૂ કરી કેન્દ્રના માધ્યમથી, રાજ્યના માધ્યમથી, અને મોટા પ્રમાણમાં આ યોજનાના માધ્યમથી પીવાનું, સિંચાઈનું પાણી આપ્યું. આરોગ્યની દુનિયાની શ્રેષ્ઠ યોજના ભારતના છે, આયુષ્યમાન યોજના. 10 લાખ જેટલી સહાય, 5 લાખ કેન્દ્રના, 5 લાખ રાજ્યના. ગુજરાતમાં 10 લાખ સહાય. એ કાર્ડ હોય તો ગરીબ માણસ કે મધ્યવર્ગનો માણસ, એનો બેન, દીકરી, ભાઈ, પુત્ર, ઘરવાળા, કોઈ પણ ગંભીર બીમારી, કાર્ડ સીધું હોસ્પિટલમાં આપો તો ભાજપની સરકાર, કમળની સરકાર, એ સીધા ખાતામાં એમના હોસ્પિટલમાં જમા થાય ને મફતમાં આરોગ્યની સેવા. શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવ્યા અને અનેકવિધ યુનિવર્સિટીઓ દેશમાં કરી. શૈક્ષણિક રીતે પણ ડૉક્ટર, એટલે મેડિકલની કોલેજો, એન્જિનિયરિંગ કોલેજો વધારી. એરપોર્ટનું ખૂબ મોટા પ્રમાણમાં નવા નિર્માણ કર્યા, એને કારણે એક જગ્યાએથી બીજે જાવ સહેલું. રેલવેની વાત કરીએ તો વંદે ભારત,
કેટલી સારી સગવડતા વંદે ભારત તમે જાઓ તો અલગ અલગ શહેરો વચ્ચે રેલવે જોડાણ કર્યું એટલે સડક નિર્માણ રોડમાંથી રેલવે અને હવાઈ ત્રણેય જગ્યાએ સડક સુવિધા કરીને યાત્રીઓને જાય. એવી જ રીતે ધાર્મિક યાત્રાઓ કરવા માટે ખૂબ ચારધામ યાત્રા કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી આજે જાઓ તો કેટલું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કેન્દ્ર સરકાર, મોદી સાહેબની સરકાર ફંડ આપીને. એવી જ રીતે મહાકાલ ઉજ્જૈન જાય તો એનું નિર્માણ થયું. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર, એવી જ રીતે વારાણસી કાશીમાં ભગવાન મહાદેવની જે આસ્થા કરતા હોય દેશવાસીઓ આજે તમે જો કેટલું નિર્માણ ત્યાં થયું છે ને ખૂબ લોકો ભવ્યતાથી. એવી રીતે આપણે ત્યાં દ્વારકા અને સોમનાથ અંબાજી માતાજીનું મંદિરનું પણ ડેવલપ. આ પહેલી વાર આઝાદી પછી પાવાગઢ ઉપર માતાજી છે તો ધજા લહેરાણી. આવી રીતે ધાર્મિક પણ એટલે પ્રવાસન ક્ષેત્ર અને ધાર્મિક યાત્રાઓ પણ લોકો સરળતાથી કરી શકે એના માટેની જોગવાઈ. અને વિદેશો સાથે પણ એક સારો વ્યવહાર કરીને વિદેશ નીતિમાં સક્ષમ નેતૃત્વ એક મોદી સાહેબ આજે વિશ્વ નેતા તરીકે પ્રસ્થાપિત છે. આપણે જોયું કે રશિયા અને યુક્રેન યુદ્ધ થાય તો આપણો રાષ્ટ્રધ્વજ બતાવે તો યુદ્ધ થંભી જાય ને આપણા વિદ્યાર્થી મિત્રો દેશમાં આવી જાય. આવી અનેકવિધ બીજા પાડોશી દેશોને પણ જે સમજે એ ભાષામાં જવાબ આપ્યો છે. એર સ્ટ્રાઇક કરીને ઓપરેશન સિંદૂર હશે, સર્જિકલ સ્ટ્રાઇક હશે, એમના ઘરમાં જઈને એમને મૂળ તો જવાબ આપ્યો છે. તો આતંકવાદની પ્રવૃત્તિઓ, નક્સલવાદની પ્રવૃત્તિઓ નાબૂદ કરી તો એક સુરક્ષિત સક્ષમ ભારતને બનાવવાના નિર્માણ સાથે આજે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ અને દેશની સરકાર જઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ દુનિયાની મોટામાં મોટી આજ પાર્ટી બની છે લોકોના સહયોગથી. ત્યારે એક સક્ષમ નેતૃત્વ સાથે સાચા નેતા, નીતિ અને નિયતિ પણ અમારી છે. દેશનું ભલું કરવું, દેશવાસીઓનું ભલું કરવું, સાચી નીતિ સાથે એક નેતા તરીકે, વિશ્વ નેતા તરીકે મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ આગળ વધી રહ્યો છે. ત્યારે એ સમગ્ર મુદ્દાઓ લોકો સમક્ષ છે, લોકોને કહી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજમાં પણ અમારી જે સ્થાનિક અમે કામો કર્યા છે એની પણ વાત કરી રહ્યા છીએ. રાજ્ય સરકારે જે ગુજરાતમાં પેસિફિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કર્યું છે, પાર્ટી કામ કરી છે અને દેશ, તો આ બધી જ વાત લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. અને લોકોનો પ્રેમ, એક વિકાસની વણથંભી યાત્રા ચાલુ છે અને હજી પણ અમે ચાલુ રાખીને લોકોનો સહયોગ માગી રહ્યા છીએ અને એના આધારે અમે કામ કરી રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે ધનસુખભાઈ ભંડેરી, જેઓ અનેક પદ પર ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દાઓ તેઓ સંભાળેલા છે અને એમના નજરથી આજે આપણે જે ચૂંટણીનું પરિણામ છે તેના વિશે માહિતી મેળવી. ધનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. આભાર. સૌને રામ રામ. અવશ્ય મતદાન કરો. મતદાનની લોકશાહી પર્વનું એક ઉત્સવ છે. વધુ લોકશાહી પર્વમાં મતદાન કરીને તમારી વાત પ્રતિબિંબ પાડો અને મતદાનના આધારે આગામી દિવસોમાં વિકાસની યાત્રાઓ આગળ વધારો એવા એક સંકલ્પ સાથે આપ સૌને અપીલ કરું છું. રામ રામ, પ્રણામ, ભારત માતા કી જય.